જય સ્વામિનારાયણ. એફવાય બીકોમ સેમેસ્ટર 1ના કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસમાં આજે આપણે કમ્પ્યુટરની પેઢીઓ વિશે સમજશું, એટલે કે જનરેશન ઓફ કમ્પ્યુટર. ઈસવીસન 1940ના સમયમાં વેક્યુમ ટ્યુબની મદદથી કાર્ય કરતું હોવર્ડ માર્ક નામનું કમ્પ્યુટર યંત્ર તૈયાર કરવામાં આવેલું. એટલે કે 1944માં એક પહેલું કમ્પ્યુટર બનાવ્યું હતું જેનું નામ હતું હોવર્ડ માર્ક 1, અને એના માટે જે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અથવા એને ચલાવવા માટે જે મશીન અથવા આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ યંત્રો જે ઉપયોગ કરવામાં આવ્યા હતા એ હતું વેક્યુમ ટ્યુબ. પરંતુ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ એટલે કે પૂરેપૂરું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર જે છે એ 1946માં ફેબ્રુઆરી માસમાં અમેરિકાના પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ડૉક્ટર જ્હોન મોચેલ અને પ્રેસ્પેર એક્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાની લશ્કરી જરૂરિયાતો સંતોષવાનો હતો. એટલે કે આ જે બે પૂરેપૂરું ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ ઇલેક્ટ્રોનિક રચનાની મદદથી કમ્પ્યુટર બનાવવામાં આવ્યું ફેબ્રુઆરી માસમાં 1946માં અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં, જે બનાવ્યું હતું ડૉક્ટર મોચેલ અને પ્રેસ્પેર એક્ટે, એ અમેરિકાની અંદર જે મુખ્ય હેતુ જે એનો છે અમેરિકાની લશ્કરી જરૂરિયાત સંતોષવા માટે હતું. એનિયાકનું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર થી શરૂ કરી આધુનિક કમ્પ્યુટરના વિકાસના સમયગાળાને 5 પેઢીઓમાં વહેંચવામાં આવે છે. એટલે કે એનિયાકથી જે કમ્પ્યુટર સ્ટાર્ટ થયા હતા, એનિયાક પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે. ત્યારથી લઈ અને અત્યાર સુધીના આધુનિક કમ્પ્યુટરો છે, આ બધા કમ્પ્યુટરોને આપણે 5 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, 5 પેઢીઓમાં વહેંચી શકીએ, એટલે કે 5 જનરેશનમાં વહેંચી શકીએ. અને દરેક પેઢીની અંદર અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કમ્પ્યુટરને યુઝ કરેલ છે. તો પહેલી વહેલી જે આપણી પાસે કમ્પ્યુટરની પેઢી આવે છે, કમ્પ્યુટરની પ્રથમ પેઢી એટલે કે ફર્સ્ટ જનરેશન, જે 1946થી લઈને 1955 સુધીના ગાળામાં જે કમ્પ્યુટરો આપણે યુઝ કર્યા, એને જે ટેકનોલોજી બનાવીને આપણે કમ્પ્યુટર યુઝ કર્યા, એ પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા. પ્રથમ પેઢીના કમ્પ્યુટર તેની ઉપયોગિતાની સરખામણીમાં ખૂબ જ વિશાળ કદ ધરાવતા હતા. એટલે કે એના ઉપયોગ આપણે એને જેટલો યુટિલાઇઝ કરતા કમ્પ્યુટરનો, જે રીતના આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા એના પ્રમાણે જો એની આપણે કમ્પ્યુટરની સાઇઝ જોવા જઈએ તો એ કમ્પ્યુટરની સાઇઝ છે એ બહુ જ મોટી હતી. અને તમે નીચે ફોટોગ્રાફ્સમાં જોઈ પણ શકો છો, એક રૂમ જેટલા, એક રૂમ કરતાં પણ વધારે સાઇઝ થાય એવડી કમ્પ્યુટરની સાઇઝ હતી. હવે આ જે કમ્પ્યુટર હતા પ્રથમ પેઢીના કમ્પ્યુટર કે જે 1946થી લઈને 55 દરમિયાન આપણે યુઝ કર્યા, એ કમ્પ્યુટરમાં મુખ્ય ઇલેક્ટ્રોનિક ભાગ તરીકે મોટા કદના વિદ્યુત બલ્બ જેવી રચના ધરાવતી વેક્યુમ ટ્યુબ હતી, એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. એટલે કે એમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ તરીકે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ તરીકે ઇલેક્ટ્રોનિકના ભાગ તરીકે એક ટેકનોલોજી તરીકે એક બહુ વિશાળ કદના વિદ્યુત બલ્બ જેવી રચના ધરાવતી એક વેક્યુમ ટ્યુબ આવે, એને આપણે વાલ્વ કહી શકીએ, એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ જે પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે એમાં પ્રથમ પેઢીમાં માર્ક 1, એનિયાક, યુનિવાક 1, એડવાક જેવા નામથી ઓળખાતા કમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ગરમી પેદા કરતા હોવાથી કામગીરીમાં વારંવાર વિક્ષેપ પડતો હતો. તે ખૂબ જ વીજળીનો વપરાશ પણ કરતું હતું. એટલે આપણે એવું કહી શકીએ, અહીંયા જે આપણને નામ આપેલા છે માર્ક 1, એનિયાક, યુનિવાક 1, એડવાક, આ બધા કમ્પ્યુટર પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા, ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર હતા. અને એમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ તરીકે આપણે શું યુઝ કર્યું, હમણાં આપણે થોડીક વાર પહેલાં જ જોયું કે આપણે એમાં મોટી કદની મોટી સાઇઝના વિદ્યુત બલ્બ જેવી રચના ધરાવતી વેક્યુમ ટ્યુબની રચના યુઝ કરેલો હતો. તો આ જે વેક્યુમ ટ્યુબ છે ને એ બહુ જ વધારે પ્રમાણમાં ગરમી પેદા કરતી, અને એના કારણે એની અંદર વાતમાં શું પડતો, વિક્ષેપ પડતો, ઇન્ટરપ્ટ પડતું, પ્લસ એ વીજળી છે એ વધારે પડતું વાપરતું હતું, વીજળીનો વપરાશ બહુ વધારે પડતું કરતું હતું. વેક્યુમ ટ્યુબના તમને ફોટોગ્રાફ્સ નીચે અલગ અલગ પ્રકારની વેક્યુમ ટ્યુબ છે આપેલી છે. આ કમ્પ્યુટરમાં 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ વપરાયેલી હતી. એટલે કે ફર્સ્ટ જનરેશનના જે કમ્પ્યુટર હતા, પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા, એમાં 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ વાપરવામાં આવતી હતી. અને એનું કદ, એ કમ્પ્યુટરનું કદ છે એ લગભગ 135 ચોરસ મીટર અને વજન 30 ટન જેટલું હતું. હવે આપણે વિચારી જ શકીએ કે આવડું કોમ્પ્યુટર જે છે એને વાપરવું સહેલું હતું નહીં, પણ આ કમ્પ્યુટરની એક શરૂઆત હતી, એને પહેલું જનરેશન આપણે કહી શકીએ.
આ જે કમ્પ્યુટર હતા પ્રથમ પેઢીના કમ્પ્યુટર એ કિંમતમાં અત્યંત ખર્ચાળ અને ઉપયોગમાં બહુ જ મુશ્કેલ હતા. કમ્પ્યુટરની માહિતીને અને સૂચનાઓ આપવા માટે સાંકેતિક ભાષાઓનો જ તમે ઉપયોગ કરી શકતા. એના કારણે વપરાશ માટે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા નિષ્ણાંતોની આવશ્યકતા રહેતી. એટલે એવું કહેવા માગે છે કે આ જે કમ્પ્યુટર હતા પ્રથમ પેઢીના કમ્પ્યુટર, એમાં જો તમારે કોઈ પણ માહિતી કમ્પ્યુટરમાં મૂકવી હોય અથવા તમારે કમ્પ્યુટરની પાસેથી કોઈ પણ કામ લેવું હોય તો એની એક સ્પેશિયલ લેંગ્વેજ, સાંકેતિક લેંગ્વેજ કે જેને આપણે એસેમ્બલી લેંગ્વેજ કહી શકીએ, કે જે આપણે માણસ જાતે લેંગ્વેજ સમજી શકતા નથી, તો આ લેંગ્વેજ શીખવી પડતી. અને એના માટે એ લેંગ્વેજ શીખવા માટે એક વિશિષ્ટ જ્ઞાન હોય, એ લેંગ્વેજ, એસેમ્બલી લેંગ્વેજ જેને આવડતી હોય એ જ વ્યક્તિ એ કોમ્પ્યુટરને વાપરી શકતો. કમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટ માટે પંચ કાર્ડ, પેપર ટેપ અને મેગ્નેટિક ટેપ જેવી મેમરી માટે મેગ્નેટિક ડ્રમ જેવી રચનાઓ ઉપયોગમાં કરવામાં આવતો હતો. એટલે કે આપણે કમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રકારનું તમારે ઇનપુટ દેવું હોય, એટલે કે બહારની માહિતી કોમ્પ્યુટરમાં મૂકવી હોય અથવા કોમ્પ્યુટરની અંદર આપણે જે માહિતી મૂકી એની ઉપર કંઈક પ્રક્રિયા કરીને નવી માહિતી આપણે બહાર લેવી હોય આઉટપુટ તરીકે, તો એના માટે પંચકાર્ડ, પેપર ટેપ અને મેગ્નેટિક ટેપ આવી બધી વસ્તુઓનો ઉપયોગ થતો. હવે મેગ્નેટિક ટેપ એટલે આપણે જે પેલી ટેપની કેસેટ આવતી એમાં જે તમને ખ્યાલ હોય તો પટ્ટી આવે છે એને તમે મેગ્નેટિક ટેપ કહી શકો. પંચકાર્ડ છે એ પેજ ઉપર એનાથી પંચ પાડવામાં આવેલા હોય, હોલ પાડવામાં આવેલા હોય, એને કહેવાય પંચકાર્ડ. બહુ જૂની ટેકનોલોજી છે. આ મર્યાદાઓને કારણે પ્રથમ પેઢીના કમ્પ્યુટર મુખ્યત્વે ધંધાદારી, એટલે કે જે લોકો ધંધો કરતા હોય, બિઝનેસમેન હોય મોટા, એ લોકો પ્લસ લશ્કરી દળવાળા અને વૈજ્ઞાનિક કામગીરી માટે જેને યુઝ કરતા. અને સૌથી વધારે તો ખાલી લશ્કરી અને વૈજ્ઞાનિકો જ યુઝ કરતા. ધંધાદારીઓમાં પણ પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે બહુ ઓછા પોપ્યુલર હતા. આમ છતાં આજના અત્યંત આધુનિક કમ્પ્યુટરના વિકાસનો પાયો પ્રથમ પેઢીના કમ્પ્યુટર દ્વારા નાખવામાં આવ્યો છે. એટલે આપણે એવું કહી જ શકીએ કે એ તો હજી શરૂઆત હતી, એટલે એ કમ્પ્યુટર હતા એ વિશાળ કદના હતા. બાકી અત્યારના જે કમ્પ્યુટર છે એનો પાયો તો આ પ્રથમ પેઢીથી જ સ્ટાર્ટ થયો છે. એટલે કે પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર જે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ યુઝ થતો એ કયો હતો તો કે વેક્યુમ ટ્યુબ, કે જે બલ્બ જેવી સાઇઝના હતા પણ એની સાઇઝ મોટી હતી. એનો ગેરફાયદો શું તો આ બહુ વધારે પ્રમાણમાં વીજળી વપરાશ કરતું હતું, પ્લસ એની અંદર વેક્યુમ ટ્યુબ હતી, 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ હતી. અને એના કારણે આ કમ્પ્યુટર ગરમી બહુ પેદા કરતું અને એના કારણે આ કમ્પ્યુટરમાં વિક્ષેપ બહુ પડતો, ચાલુ બંધ છે બહુ વારંવાર થતા. એના પછી આપણી પાસે છે કમ્પ્યુટરની બીજી પેઢી, સેકન્ડ જનરેશન, કે જે 1955થી લઈ અને 64 દરમિયાન આવી. ઈસવીસન 1947માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ હતી. આ સાધનની શોધ થયા બાદ 1955થી બીજી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો. અને ટ્રાન્ઝિસ્ટરનું કદ છે ને એ વેક્યુમ ટ્યુબ કરતાં ઘણું નાનું હતું. એટલે આપણે એમ કહી શકીએ નહિવત હતું. એના કારણે આ વેક્યુમ ટ્યુબમાંથી કાઢી અને એની જગ્યાએ આપણે ટ્રાન્ઝિસ્ટર મૂક્યું, જેના કારણે નહિવત ગરમી પેદા કરતા હોવાથી કમ્પ્યુટર માટે અનુકૂળ રચના હતી. એટલે કે વેક્યુમ ટ્યુબ ગરમી બહુ પેદા કરતી, પણ ટ્રાન્ઝિસ્ટર છે એક તો એની સાઇઝ સાવ નહિવત નાનકડી એવી હતી અને કોઈ પણ પ્રકારની ગરમી પેદા કરતી નહીં. ટ્રાન્ઝિસ્ટરનું કદ ખૂબ જ નાનું હતું અને એના કારણે બીજી પેઢીના કમ્પ્યુટર માટે અનુકૂળ રચના હતી. આ કમ્પ્યુટર ખૂબ જ ઓછી વીજળીનો વપરાશ કરતા હતા અને ઓછી ગરમી પેદા કરતા હતા. એટલે કે ટ્રાન્ઝિસ્ટર છે એ વીજળીનો વપરાશ બહુ ઓછું કરતું, એટલે એ પણ આપણને ફાયદો થયો, પ્લસ એ ગરમી પણ બહુ એક્ઝોસ્ટ નહોતું કરતું અને એ પણ આપણને ફાયદો થયો. એટલે ત્રીજી ફર્સ્ટ જનરેશન હતું એના કરતાં સેકન્ડ જનરેશનમાં આપણે વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો અને ટ્રાન્ઝિસ્ટરની શોધ છે 1947માં થઈ હતી. ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગને કારણે બીજી પેઢીના કમ્પ્યુટર પ્રથમ પેઢીની સરખામણીમાં કદમાં નાના થઈ ગયા. શા કારણે તો કે વેક્યુમ ટ્યુબ છે એમાં 18,000 વેક્યુમ ટ્યુબ છે એ જોતી હતી પહેલા જનરેશનના કમ્પ્યુટરમાં, જ્યારે ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ કદ છે એ તો સાવ નાનું હતું. એટલે એના કારણે સાઇઝ કેવી થઈ ગઈ સેકન્ડ જનરેશનની કમ્પ્યુટરની નાની થઈ ગઈ. પ્લસ ઓછા ખર્ચાળ હતા અને વધુ કાર્યક્ષમ હતા. એની પાસે તમે ઘણું બધું કામ કરાવી શકતા અને ખર્ચાળ એટલા બધા ન હતા. આપવામાં આવતા આદેશોને કમ્પ્યુટરની મેમરીમાં જ સંગ્રહ થઈ શકવાના કારણે સમાન કામગીરી માટે વારંવાર આદેશો આપવાની જરૂરી નહોતા. એટલે કે તમે એને જે આદેશો આપતા એ એને મેમરીમાં સ્ટોર કરી શકતું અને એના કારણે તમારે વારંવાર એને કોઈ પણ કામ કરવા માટે આદેશ આપવા પડતા નહીં.
પ્રોગ્રામિંગ ભાષાઓનો ખ્યાલ વિકસ્યો હતો. એટલે કે પહેલા જનરેશનની અંદર આપણે એસેમ્બલી લેંગ્વેજ યુઝ કરતા, સાંકેતિક ભાષાઓનો યુઝ કરતા, અને જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ હોય, જેને એ લેંગ્વેજ આવડતી હોય, એ ભાષા આવડતી હોય એસેમ્બલી લેંગ્વેજ, એ જ વ્યક્તિ પહેલી પેઢીના કોમ્પ્યુટર પાસે કામ કરાવી શકતો. જ્યારે સેકન્ડ જનરેશનના જે કમ્પ્યુટર આવ્યા ત્યારે કોમ્પ્યુટરની ભાષાઓ જે આપણે કહીએ છીએ એમાં ઘણો ફેરફાર થઈ ચૂક્યો હતો. પ્રોગ્રામિંગ ભાષાઓમાં ઘણી વિકસી ગઈ હતી. પ્રાઇમરી મેમરી માટે મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ કરવામાં આવતો. એટલે પ્રાઇમરી મેમરી તરીકે મેગ્નેટિક ડિસ્ક, એટલે જેને આપણે અત્યારના સીડી કહીએ છીએ, એવી એક મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ કરવામાં આવતો બીજા જનરેશનની અંદર. IBM અને યુનિવાક બીજી પેઢીના મહત્ત્વના કોમ્પ્યુટર હતા. જ્યાં IBMનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. એટલે કે બીજી પેઢીના જે કોમ્પ્યુટર હતા એનું એ ક્યાં હતા તો કે IBM વાળા અને યુનિવાક કોમ્પ્યુટર છે, સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર હતા. આ કોમ્પ્યુટરમાં કદમાં થોડા નાના, ઓછા ખર્ચાળ અને વધુ ઝડપી હોવાથી ધંધાદારી એકમોને તેની ઉપયોગિતા સમજાતા તેણે ઉપયોગ શરૂ કર્યો. એટલે ફર્સ્ટ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એ ધંધાદારી પણ વાપરતા, વૈજ્ઞાનિકો પણ વાપરતા અને લશ્કરી દળમાં પણ વપરાતા. પણ ધંધાદારીઓમાં બહુ ઓછા પોપ્યુલર હતા. શા કારણે? તો કે પહેલી જનરેશનના પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા એને યુઝ કરવા માટે, એનો વપરાશ કરવા માટે એક સાંકેતિક ભાષા આપણને આવડવી જોઈએ કે જેને અસેમ્બલી લેંગ્વેજ કહેવાય. પણ આ જે સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર છે, બીજી પેઢીના જે કોમ્પ્યુટર છે, એ ઉપયોગમાં સરળ હતા, કદમાં નાના હતા, એના કારણે ધંધાદારીના એકમોમાં એ સૌથી વધારે લોકપ્રિય બન્યા. કોમ્પ્યુટરની બીજી પેઢી દરમિયાન મધ્યસ્થ પ્રક્રિયા એકમ એટલે કે CPU, જેને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહીએ છીએ, મેમરી અને પ્રોગ્રામિંગ ભાષા અંગેનો ખ્યાલ પણ બહુ સારો એવો વિકસી ગયો હતો. અને ત્યારે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં જે લેંગ્વેજ યુઝ કરવામાં આવતી એ હતી ફોર્ટ્રન અને કોબોલ જેવી ઉચ્ચ કક્ષાની હાયર લેવલ કોમ્પ્યુટર ભાષાનો વિકાસ થતાં તે ઉપયોગી અને લોકપ્રિય બની શક્યા હતા. અને એટલે કે બીજી પેઢીના કોમ્પ્યુટર દરમિયાન ફોર્ટ્રન અને કોબોલ નામની જે હાયર લેવલ લેંગ્વેજ હતી, કોમ્પ્યુટરની એક ભાષા છે, એ બહુ પોપ્યુલર બની ચૂકી હતી અને એના કારણે બીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એ લોકોમાં બહુ પ્રચલિત થઈ ગયા. ઉપર ફિગરમાં તમને ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ કેવડી છે એ તમે જોઈ શકો છો. 1 ઇંચના ટ્રાન્ઝિસ્ટર આવે છે, જ્યારે વેક્યુમ ટ્યુબ તો સાઇઝમાં બહુ મોટી હતી, બલ્બ કરતાં પણ મોટી, અને 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ જોતી પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં, જેના કારણે એની સાઇઝ મોટી હતી. જ્યારે ટ્રાન્ઝિસ્ટર છે 1947માં એની શોધ થઈ ગઈ અને વેક્યુમ ટ્યુબ કરતાં એની સાઇઝ નહીવત છે. એના કારણે કોમ્પ્યુટરની સાઇઝમાં શું થયો? ઘટાડો થયો. એના પછી આપણી પાસે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર આવ્યા. એટલે કે 1964થી લઈ અને 1975 દરમિયાન જે કોમ્પ્યુટર આવ્યા, જે બન્યા અને જે ટેકનોલોજીનો એમાં યુઝ થયો એને ત્રીજી પેઢીના કોમ્પ્યુટર આપણે કહી શકીએ, થર્ડ જનરેશન. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરના સ્થાને ઇન્ટિગ્રેટેડ સર્કિટ મૂકી, એટલે કે IC, કે જેને આપણે IC તરીકે ઓળખીએ છીએ અથવા ચિપ તરીકે ઓળખીએ છીએ, અને ICનું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એટલે કે બીજી પેઢીમાં આપણે જે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં આપણે ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ કોનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર બનાવ્યા, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કમ્પ્યુટર બનાવ્યા, તો કે ICનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર બનાવ્યા. IC છે એ કેમાંથી બને એ જોવા જઈએ તો રેતીમાંથી તૈયાર થતા સિલિકોન નામના પદાર્થની બનેલ ખૂબ જ નાના કદની ચિપ ઉપર મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર, કેપેસિટરનો સમાવેશ શક્ય બન્યો. એટલે કે રેતી હોય, આ રેતીમાંથી એક પદાર્થ મળે જેને આપણે સિલિકોન કહીએ. આ સિલિકોન પદાર્થની મદદથી IC બનાવી, જે સાવ નાના કદની એક ચિપ હોય છે, એને આપણે ચિપ કહી શકીએ. અને આ ચિપ ઉપર ઘણી મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર, કેપેસિટર, આ બધું નાનકડી એવી ચિપમાં મૂકી દીધું. એટલે આપણે એમ પણ કહી શકીએ કે ત્રીજી પેઢી દરમિયાન ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ તો સાવ નાની થઈ ગઈ. તો એક નાનકડી એવી ચિપ ઉપર, IC ઉપર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર, ઘણા બધા રેજિસ્ટર, ઘણા બધા કેપેસિટર છે એ આપણે સમાવી ચૂક્યા. આંગળીના નખ જેટલા કદની ચિપ ઉપર હજારો ઇલેક્ટ્રોનિક સર્કિટનો સમાવેશ કરી શકીએ એવી ટેકનોલોજી બનાવી ICએ. એટલે કે એને આપણે IC કહી શકીએ. આવી નાના કદની અસંખ્ય ચિપ્સનો એક જ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર ગોઠવી શકાય. એટલે કે આવી જે અસંખ્ય ચિપ્સ હતી એને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર ગોઠવી દીધી. પરિણામે કમ્પ્યુટરનું જે કદ હતું એ સાવ નાનું બની ગયું અને એની ઉપયોગિતામાં વધારો થયો. ICના ઉપયોગથી કમ્પ્યુટર ખૂબ જ નાના કદના બન્યા. કારણ શું? તો કે IC સાવ નાનકડી એવી હતી.
કાર્યક્ષમતા એટલે એની ઉપયોગિતામાં ઘણો બધો વધારો થયો અને એની ઉત્પાદન પડતરમાં વધુ ઘટાડો થતાં તેની લોકપ્રિયતા વધી. એટલે કે જે કોમ્પ્યુટરની પહેલાં ઇનએક્સપેન્સિવ થઈ ગયા કોમ્પ્યુટર, એટલે લોકોમાં એ બહુ પોપ્યુલર થઈ ગયા. આ સમયગાળા દરમિયાન પ્રોગ્રામિંગ માટેની સરળ ભાષા આવી, એટલે કે બેઝિક નામની ભાષા આવી, જેનું પૂરું નામ છે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ, અને સી જેવી ભાષાઓનો પણ વિકાસ થયો. ત્રીજી પેઢી દરમિયાન બેઝિક અને સી ભાષાનો વિકાસ થયો અને સરળ સમજવામાં બીજી પેઢીના કોમ્પ્યુટરમાં જે લેંગ્વેજ હતી કોબોલ ને ફોર્ટ્રોન, એના કરતાં બેઝિક અને સી લેંગ્વેજ સમજવામાં સરળ હતી. એના કારણે આ કોમ્પ્યુટરનું બહુ પોપ્યુલર થયા. અને અત્યારના પણ લગભગ 8મા ધોરણમાં કે 9મા ધોરણમાં સી લેંગ્વેજ ભણવામાં આવે છે. ઇવન તમે ગ્રેજ્યુએશન લેવલે જાઓ કે તમે બીટેક કરો, એમટેક કરો કે પછી તમે બીસીએ બીએસસી આઈટી કરો, તો ત્યાં પણ પહેલા સેમેસ્ટરમાં સી લેંગ્વેજ ભણવામાં આવે છે. અને સી લેંગ્વેજ બહુ ઇઝી છે, સરળ હતી સમજવામાં. માહિતીના સંગ્રહના બાહ્ય સાધન તરીકે ચુંબકીય સપાટી ધરાવતી ડિસ્કનો ઉપયોગ પ્રચલિત બન્યો. એટલે કે કોમ્પ્યુટરની બહારની સાઈડ તમારે કોમ્પ્યુટરની કોઈ પણ માહિતીને સેવ કરવી હોય તો ચુંબકીય સપાટી ધરાવતી એક ડિસ્ક, એટલે કે જેને આપણે સીડી કહીએ છીએ, એનો ઉપયોગ કરવામાં આવતો. ઇનપુટ અને આઉટપુટ માટે કીબોર્ડ અને મોનિટરનો ઉપયોગ શરૂ થયો. એટલે કે ત્રીજી પેઢી દરમિયાન ઇનપુટ અને આઉટપુટ માટે કીબોર્ડ અને મોનિટર આવ્યા. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલી અને બીજી પેઢી દરમિયાન તો મોનિટર અને કીબોર્ડ હતા નહીં. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરથી ઇનપુટ આઉટપુટ તરીકે કીબોર્ડ અને મોનિટરનો ઉપયોગ ચાલુ થયો. પ્લસ આ જે ત્રીજી પેઢીના કમ્પ્યુટર હતા એમાં તમે એક જ સમયે એક કરતાં વધારે એપ્લિકેશનને એક સાથે ઉપયોગમાં લઈ શકતા, અને ઓપરેટિંગ સિસ્ટમનો ખ્યાલ પણ ત્યારે આવ્યો. મેઇન ફ્રેમ ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે, એટલે કે મેઇન ફ્રેમ કમ્પ્યુટર જે છે એ ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે. એના પછી જે માર્કેટમાં ચોથી પેઢી આવી, એટલે કે 4th જનરેશન કમ્પ્યુટરનું આવ્યું. એટલે કે 1975 પછીના જે કમ્પ્યુટર આવ્યા અને એમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો એને તમે ચોથી પેઢીના કમ્પ્યુટર અથવા 4th જનરેશનના કમ્પ્યુટર કહી શકો. આજના કમ્પ્યુટરમાં ચોથી પેઢીના કમ્પ્યુટર છે. એક જ સિલિકોનની ચીપ ઉપર હજારો ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસીનો સમાવેશ શક્ય બન્યો. એક જ સિલિકોનની જે ચીપ આવતી એમાં આપણે એક કરતાં વધારે આઈસીનો સમાવેશ કરી દીધો, એટલે કે હજારો આઈસીનો સમાવેશ કરી દીધો. માઇક્રોપ્રોસેસર તરીકે ઓળખાતી પોસ્ટલ સ્ટેમ્પના કદની નાની ચીપ ઉપર કોમ્પ્યુટરની આંતરિક પ્રક્રિયા માટે જરૂરી તમામ સર્કિટનો સમાવેશ થઈ જતા ટેબલ એટલે કે ડેસ્કટોપ, લેપટોપ અને પામટોપ ટેબ્લેટ, બુક રીડર, પોકેટ કમ્પ્યુટર વગેરે જેવા સરળતાથી હેરફેર થઈ શકે તેવા નાના કદના કોમ્પ્યુટર તૈયાર થઈ શક્યા. એટલે આપણે એવું કહી શકીએ, એક આપણે પોસ્ટલ સ્ટેમ્પ એટલે કે ટિકિટ જેવડી પ્રોસેસર અને જે પોસ્ટલ સ્ટેમ્પના કદની એક ચીપ હતી, એટલે કે જેને આપણે પ્રોસેસર કહી શકીએ, અને એની અંદર બધી આંતરિક પ્રક્રિયાઓ થતી સર્કિટો છે એ આપણે મૂકી, અને એના કારણે જેને આપણે અત્યારના ટેબલ ટોપ કહીએ છીએ અથવા ડેસ્કટોપ કહીએ છીએ કે લેપટોપ કહીએ છીએ, પામટોપ કહીએ, ટેબ્લેટ છે, બુક રીડર, પોકેટ કમ્પ્યુટર, આ બધા કોમ્પ્યુટર કે જેને આપણે સરળતાથી હેરફેર કરી શકીએ એવા કોમ્પ્યુટર બન્યા. શાના કારણે? તો કે ચોથી જનરેશનના જે કોમ્પ્યુટર હતા એની અંદર આપણે એક જ ચીપ ઉપર હજારો આઈસીનો સમાવેશ કરી દીધો ને જેને આપણે માઇક્રોપ્રોસેસર તરીકે ઓળખીએ છીએ. નીચે માઇક્રોપ્રોસેસરનો તમને આકૃતિ આપેલી છે. માઇક્રો ઇલેક્ટ્રોનિકની શરૂઆતના કારણે શરૂઆતમાં આઈસી ઉપર માત્ર 10 જેટલા ઘટકોનું સંકલન કરવામાં આવતું હતું. એટલે કે આજે માઇક્રો ઇલેક્ટ્રોનિકની હજી તો શરૂઆત જ હતી અને ત્યારે આઈસી ઉપર જે તમે 10 જેટલા ઘટકો લઈ શકતા, 10 ટ્રાન્ઝિસ્ટર છે અથવા 10 કેપેસિટર છે, 10 ડાયોડ છે, એટલું જ સંગ્રહ કરી શકતા. પણ તેના સ્થાને 100 જેટલા ઘટકોનું સંકલન થતાં આઈસીને એમએસઆઈ તરીકે ઓળખવામાં આવી. એટલે કે 100 જેટલા ઘટકોનો સમાવેશ થાય આઈસી ઉપર, તો એ જે આઈસી છે એને તમે એમએસઆઈ આઈસી કહી શકો. અને એમએસઆઈ આઈસીનું પૂરું નામ થાય મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને તમે આની પહેલાં જ આકૃતિમાં જોયા કે રજિસ્ટરની સાઇઝ તો કે 1-1 ઇંચ જેવડી હોય. હવે આવા 1-1 ઇંચ જેવડી રજિસ્ટરને સાવ નાના કદના બનાવી અને 100 રજિસ્ટર જેટલી તમે એક ચીપ ઉપર સમાવી શકો. એટલે એની કદમાં બહુ ઘટાડો થઈ ગયો. અને આ જે 100 જેટલા ઘટકો સમાતા એને એમએસઆઈ આઈસી તરીકે ઓળખી શકાય. એના પછી એલએસઆઈ એટલે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, અને એક આઈસી ઉપર લગભગ 30,000થી પણ વધારે ઘટકોનું સંકલન થઈ શકતા વીએલએસઆઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન તૈયાર કરવામાં આવ્યા.
ચોથી પેઢી માટે LSI અને VLSIનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથી પેઢી માટે જે કમ્પોનેન્ટ યુઝ થાય આઈસીના એ આઈસી LSI અને VLSIની હોય છે કે જેમાં 30,000 કરતાં પણ વધારે ઘટકો આપણે સંગ્રહ કરાવી શકતા. માહિતી સંગ્રહના બાહ્ય સાધન તરીકે ફ્લોપી ડિસ્ક માર્કેટમાં આવી ગઈ. અત્યારના કોઈ ફ્લોપી ડિસ્ક નથી વાપરતું, ફ્લોપી ડિસ્કનો સમય વયો ગયો છે, પણ એ ટાઈમમાં માહિતીના બાહ્ય સાધન તરીકે તમારે એક જગ્યાએથી માહિતીની બીજી જગ્યાએ લઈ જવી હોય, જેમ આપણે અત્યારના પેન ડ્રાઈવ વાપરીએ છીએ, એમ ત્યારે ફ્લોપી ડ્રાઈવનો ઉપયોગ કરતા. CD રોમનો ઉપયોગ કરતા. CDનું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક અને રોમનું રીડ ઓનલી મેમરી. પેન ડ્રાઈવ માર્કેટમાં આવી એ સમયમાં. માઇક્રો મેમરી કાર્ડ જેવા સાધનોનો આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ થતા. એટલે કે ચોથી પેઢીના કમ્પ્યુટર દરમિયાન માહિતીનો સંગ્રહ કરવા માટે જે વસ્તુ વપરાતી એના નામ છે ફ્લોપી ડિસ્ક, CD રોમ, પેન ડ્રાઈવ, માઇક્રો મેમરી કાર્ડ. આ બધા સાધનોનો ઉપયોગ થતો, જે ખૂબ જ મોટા જથ્થામાં માહિતીનો સંગ્રહ કરી શકે છે, તેમજ તેની સરળતાથી હેરફેર પણ કરી શકાતી. એટલે એમાં બહુ મોટા પ્રમાણમાં તમે માહિતી સેવ કરી શકતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે માહિતી લઈ જવી હોય તો એ ઇઝી રહેતું. આજના કમ્પ્યુટર ખૂબ જ મોટા જથ્થામાં માહિતી ઉપર ગાણિતિક તેમજ તાર્કિક પ્રક્રિયાઓ અત્યંત ઝડપથી કરે છે. એટલે કે અત્યારના જે કમ્પ્યુટર છે એ આપણે આપવામાં આવેલી માહિતી છે એના ઉપર કોઈપણ મેથેમેટિકલ પ્રોસેસ અથવા કોઈપણ પ્રકારની લોજિકલ પ્રોસેસ ખૂબ ઝડપથી કરે છે. એટલે કે સેકન્ડના ભાગમાં ફ્રેક્શન ઓફ સેકન્ડ કરી શકે છે. ઇનપુટ, આઉટપુટ અને માહિતી સંગ્રહ માટે અનેક રચનાઓ વિકસાવવામાં આવી. એટલે કે તમારે કોઈ માહિતી કોમ્પ્યુટરમાં ઇનપુટ એટલે કે કોમ્પ્યુટરની અંદર મૂકવી હોય કે કોઈ પણ માહિતીને કોમ્પ્યુટરની બહાર લેવી હોય તો આઉટપુટ માટે ઘણા બધા રચનાઓનો વિકસાવવામાં આવેલા છે. માહિતી ઉપરાંત ગ્રાફિક્સ અને અવાજ એટલે કે મલ્ટીમીડિયા સ્વરૂપની માહિતી માટે કમ્પ્યુટર ઉપયોગી બની શકે. એટલે કે મલ્ટીમીડિયા માહિતી પણ તમે કોમ્પ્યુટરમાં રાખી શકતા. એટલે કે ગ્રાફિક્સ, ફોટોગ્રાફ, અવાજ રિલેટેડ વસ્તુ, વિડીયો છે, આ બધું કોમ્પ્યુટરમાં આવી શકતું. ડેટાબેઝ એટલે શું? માહિતી છે, માહિતીને તમે એક જગ્યાએ સંગ્રહ કરો તો જે જગ્યાએ સંગ્રહ કરી હોય એને તમે ડેટાબેઝ કહી શકો. વર્ડ પ્રોસેસર અને ગ્રાફિક્સ માટેના આધુનિક સોફ્ટવેર વિકાસથી કમ્પ્યુટરની ઉપયોગિતા વધી. આ બધા માર્કેટમાં નવા નવા સોફ્ટવેર આવ્યા, ડેટાબેઝ રિલેટેડ, વર્ડ પ્રોસેસર રિલેટેડ, ગ્રાફિકના સોફ્ટવેર. એના કારણે કમ્પ્યુટર છે એની ઉપયોગિતા વધી ગઈ. વાહન વ્યવહારનું સંચાલન, વૈજ્ઞાનિક સંશોધનો, અવકાશ વિજ્ઞાન, શિક્ષણ, મનોરંજન, નેટવર્કિંગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ સંગીત, ઉત્પાદન ક્ષેત્રે, આધુનિક મશીનરીનું સંચાલન કરવામાં, સંદેશા વ્યવહારમાં વગેરે વગેરે વિવિધ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે આ બધા આપણને અહીંયા ફિલ્ડ આપ્યા કે જે જગ્યાએ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ અને બહુ જ વધારે પડતો ઉપયોગ થાય છે, તમને ખ્યાલ જ છે. કમ્પ્યુટર વગરના આધુનિક વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. એટલે કે કમ્પ્યુટર વગરનું વિશ્વ એ આપણે વિચારવું બહુ અઘરી વાત છે. કમ્પ્યુટરના ક્ષેત્રમાં રોજગારીની અનેક નવી તકો પણ ઉપલબ્ધ છે અત્યારના. અને એના પછી જે માર્કેટમાં કમ્પ્યુટરની પાંચમી પેઢી, ભવિષ્યનો સમય જેને આપણે કહીએ છીએ, 5th જનરેશન કહેવામાં આવે છે જેને. ચોથી પેઢી સુધીના કમ્પ્યુટર આપવામાં આવતા આદેશોનું પાલન કરી શકે, જાતે વિચારીને નિર્ણય લઈ શકતા નહીં. એટલે પોતાની મેળે કંઈ નિર્ણય શક્તિ અને કોઈ પણ ડિસિઝન મેકિંગ એનાલિટિકલ પ્રોસેસ એની પાસે નથી. પોતાની મેળે ચોથી પેઢીના કમ્પ્યુટર વિચારીને નિર્ણય લઈ શકતા નહીં. પણ ભવિષ્યના કમ્પ્યુટર VVLSI એટલે કે વેરી વેરી લાર્જ સ્કેલ આઈસીની મદદથી માનવીની જેમ વિચારીને યોગ્ય નિર્ણય લઈ શકે તેવી ક્ષમતાવાળા હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જેને કહેવાય છે. અને અત્યારના ઘણા એવા કમ્પોનેન્ટ, ઘણા એવી વસ્તુ મળે છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો એમેઝોનવાળાનું એલેક્સા માર્કેટમાં ત્યાંના મળે જ છે કે જેને તમે બોલીને કહો અને એ આપણે જેને આદેશ આપીએ બોલીને એ પ્રમાણે એ કામ કરે છે અને જેને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. આ જે કોમ્પ્યુટર છે એ અવાજ દ્વારા આપવામાં આવતા આદેશોનું પાલન કરી શકશે. પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે, આપણે એને બોલીને જે કંઈ પણ આદેશ આપશું એનું પાલન કરી શકે એવા કોમ્પ્યુટર હશે. પ્લસ પરિસ્થિતિના દરેક પાસાઓનો વિચાર કરી યોગ્ય નિર્ણય લેવાની તેની ક્ષમતા માણસના મગજનું સ્થાન પ્રાપ્ત કરશે. એટલે કે પરિસ્થિતિ અનુસાર એ પોતાની મેળે નિર્ણય લઈ શકશે. એના કારણે એને આપણે માણસનું મગજ છે એ રીતના એ કામ કરતા હશે એમ આપણે સમજી શકીએ. વૈજ્ઞાનિકોનો આ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મળેલ છે અને અત્યારના ઘણા એવા કમ્પ્યુટર તો ન કહી શકાય પણ એ રીતના તમને કમ્પોનેન્ટ છે એ માર્કેટમાં મળે છે. પાંચમી પેઢીના કમ્પ્યુટર હાથેથી લખેલ માહિતી, ગ્રાફિક્સ કે પ્રિન્ટ કરેલ માહિતી વાંચી તેનો ડેટા
તરીકે સીધો જ ઉપયોગ કરી શકે છે. એટલે કે 5મી પેઢીના કોમ્પ્યુટર છે, હાથેથી લખેલી માહિતી હોય, કોઈ પણ પ્રકારનો ફોટોગ્રાફ્સ હોય, અત્યારના ખ્યાલ છે તમને એવી ઘણી એપ્લિકેશન આવી ગઈ છે કે જે એપ્લિકેશનની મદદથી લખેલી વસ્તુ છે ને સ્કેન કરો એટલે એ ઇંગ્લિશમાં હોય તો એને તમને બીજી લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે. તો આ એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ છે. પેરેલલ પ્રોસેસિંગ, એકથી વધુ સીપીયુનો ઉપયોગ, નેનો ટેકનોલોજી વગેરે આ કોમ્પ્યુટરની વિશિષ્ટતા હશે. એટલે કે એક કરતાં વધારે સીપીયુ હશે, પેરેલલ એકસાથે ઘણી બધી પ્રોસેસ સાથે થઈ શકતી હશે. 5મી પેઢીના કોમ્પ્યુટર અત્યંત ગૂંચવણભર્યા કોયડાઓ ઉકેલી શકે છે અને શતરંજ જેવી ખાસ બુદ્ધિક્ષમતા જરૂરિયાતવાળી રમતો પણ રમી શકે છે. એટલે કે એવા કોમ્પ્યુટર કે જે પોતાની જાતે વિચારીને નિર્ણય લઈ શકતા હોય, કે જે ચેસ જેવી ગેમ પણ રમી શકે છે. માહિતી સંગ્રહ માટે ક્લાઉડ મેમરીની વ્યવસ્થા વિકસાવવામાં આવી. 5મી પેઢીમાં કંઈ પણ ડેટા છે એ ફિઝિકલી રીતના કોમ્પ્યુટરમાં સ્ટોર નહીં થતા હશે, પણ ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર થતા હશે કે જે આપણે કોઈ પણ જગ્યાએ દુનિયામાં જઈને એ ડેટાને એક્સેસ કરી શકીએ. 5મી પેઢીના કોમ્પ્યુટર કામગીરીની જરૂરિયાત અનુસાર સ્વયં પ્રોગ્રામિંગ કરી શકે છે. એટલે પોતાની જાતે પણ એ પ્રોગ્રામિંગ કરી શકે. અને એનું એક એક્ઝામ્પલ આપેલું, 3D દ્રશ્યો તૈયાર કરવા, 3D પ્રિન્ટિંગ, વર્ચ્યુઅલ દ્રશ્યો ઊભા કરવા, વર્ચ્યુઅલ મેમરી, સ્વયં સંચાલિત વાહનો અને મિસાઇલ વગેરે બાબતો કોમ્પ્યુટરની 5મી પેઢીના શક્ય બની શકે છે. હવે અહીંયા જે આપણને આપ્યું સ્વયં સંચાલિત કાર, તો અત્યારના ખ્યાલ જ છે કે ટાટા મોટર્સ સાથે ટેસ્લા કંપની કે જે એક એલન મસ્કની કંપની છે, તો ટેસ્લાએ શું કર્યું, એની સાથે MOU કર્યું. તો ટેસ્લા કંપનીની કાર એવી આવે છે કે જેને તમે ડેસ્ટિનેશન આપી દો એટલે કારને તમારે ચલાવવી નથી પડતી, એ ટ્રાફિકમાં પણ પોતાની મેળે ચાલી શકે છે. અને અત્યારને એવી માર્કેટમાં કાર આવી જ ગઈ છે. તો આ બધી જે કાર છે એને પણ એની અંદર એક પ્રકારનું પ્રોગ્રામિંગ જ હોય છે. તો એને આપણે 5th જનરેશનના કોમ્પ્યુટર ગણી શકીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે જે રોબોટમાં હોય છે, ક્લાઉડ સ્ટોરેજ કે જે તમારો ડેટા છે એ કોઈ પણ જગ્યાએ સ્ટોર થઈ શકે. કમ્પ્યુટરની દરેક પેઢી દરમિયાન તેના કદ અને ઉત્પાદન પડતરમાં સતત ઘટાડો થયેલો છે. એટલે કે જેમ જેમ એની પેઢી આગળ વધતી ગઈ એમ કોમ્પ્યુટરની ઉત્પાદન પડતર કેવું થયું, ઘટતું ગયું. પહેલાંના કોમ્પ્યુટર બહુ એક્સપેન્સિવ હતા કે જે લોકો વાપરી ન શકતા, એટલે પહેલી જનરેશનના કોમ્પ્યુટર લશ્કરી દળને એવા જ વાપરતા. પણ 3જી જનરેશનથી જે કોમ્પ્યુટર આવ્યા એ આપણે યુઝર્સ એટલે કે સામાન્ય લોકો પણ વાપરી શકે એવા છે, કેમ કે એની પડતરમાં ઘટાડો થઈ ગયો. કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો થયો, એનું યુટિલાઇઝેશન બહુ વધી ગયું છે. કમ્પ્યુટર વધુને વધુ લોકપ્રિય બનતા ગયા, એટલે કે અત્યારના સામાન્ય લોકોના ઘરમાં પણ આપણને કમ્પ્યુટર જોવા મળે છે. આજે વિજ્ઞાનમાં અને અનેક ક્ષેત્રોમાં થયેલ ચમત્કારિક સંશોધનો અને વિકાસ કમ્પ્યુટરના ઉપયોગ વગર શક્ય નથી.